આજ હું તમને એક એવી સરળ રીત બતાડીશ, એક એવો એક્યુપ્રેશરનો પોઈન્ટ બતાડીશ જેને પ્રેસ કરતાની સાથે જ તમને સમજમાં આવશે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધેલું છે યા નહીં, જેને આપણે બેડ કોલેસ્ટ્રોલ કહે છે. એ આપણા શરીર માટે બહુ જ હાનિકારક હોય છે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન, અને અંતમાં તમને એક સરળ ઘરગથ્થુ ઉપાય પણ બતાડીશ જેને તમે લગાતાર કરશો, તમારો કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ જશે, બેડ કોલેસ્ટ્રોલ ઓછું થશે, ગુડ કોલેસ્ટ્રોલ વધશે, એલડીએલ અને એચડીએલ જે કહેવાય છે. હવે આપણે જાણીએ કે એ પોઈન્ટ આપણે ક્યાં છે, કેમ શોધવું, કેમ પ્રેશર દેવું. તો બંને હાથમાં જે આ કોણીનો ભાગ છે, આ વચ્ચેલી જે લાઈન છે, એના કોર્નરમાં અહીંયા કણે તમે હલકું 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 આમ પ્રેશર દેજો. હલકા પ્રેશરમાં પણ યદિ તમને દુખાવો થાય છે, એનું મતલબ એ છે કે તમારો બેડ કોલેસ્ટ્રોલ વધેલો છે. યદિ તમને દુખાવો થાય છે, દિવસમાં જ્યારે પણ તમને ટાઈમ મળે, આ પોઈન્ટ ઉપર અંગૂઠાથી આ રીતના હલકું 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 5 થી 7 મિનિટ પ્રેશર દઈ દેજો, બંને હાથમાં દેજો. અને આનાથી તમને લાંબા સમય સુધી કરશો તો સારા રિઝલ્ટ જોવામાં આવશે. હવે જે ઘરગથ્થુ ઉપાય છે એની માટે રાત્રે તમે 1 ગ્લાસ પાણી, નાનો ગ્લાસ લેજો, એક કાચના ગ્લાસમાં 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળી, એની સાથે 1 ચમચી આમળાનું ચૂર્ણ પણ નાખી દેજો. અને સવારે એ પાણીને ખૂબ સરસથી ખદખદાવી લેજો. જ્યારે એ અડધું થઈ જાય, ગાળી અને આ પાણીને નિર્ણય કોઠે પી લેજો. સતત પીશો અને એની બાદ યદિ તમે 30 દિવસ પછી જ્યારે ચેક કરાવશો, તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ આવશે, કારણ કે આ આજમાવેલા ઉપાય છે. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. નમસ્કાર.